महाराज की जय। हृदयान मूलम गुरुमूर्ति पूजा मूलम गुरुपद मंत्र मूलम गुरुवाक्यम मोक्षमूलं गुरुकृपा। अरे गुरु अविनाशी आत्मा एनो नाश कदी न होय। ए गुरु सौ जगतना એ નિરાકાર કહેવા। એ જ નિરાકાર આકાર નથી અને નિર્ગુણ નિરાજધાર એમને ગુરુ માનવા એમને ભજી ઉતરો ભવ પાર। ગુરુ મહારાજનો સાથ આપણે છોડી દઈએ છે કે ગુરુ મહારાજ આપણને છોડે છે? વાલા નક્કી કરો બરાબર। માયાને આપણે વળગ્યા છીએ કે માયા આપણને વળગી છે? નક્કી કર્યું મોય? રાધા ધારા શું છે બેટા આમાં? આપણે માયાને વળગ્યા એમ? કેમ વળગી ગયા? કેમ વળગ્યા કહો? કારણ તો હશે ને કઈ? હા તો કયા કારણથી વળગ્યા આપણે? કેવળ અજ્ઞાન છે, કેવળ અજ્ઞાન છે। તમે માયાને નથી પકડી અને માયાએ તમને નથી પકડ્યા। આ પરિસ્થિતિમાં છો। જો સમજાય તો માયાને તમે નથી પકડી અને માયાએ તમને નથી પકડ્યા, પણ આ ફંદો શાનો છે? મુખી સાહેબ, મદારીને મોકળો પકડવાનો થાય ને એટલે જો મોકળો ઝાડ ઉપર હોય ને ત્યાં જાય સોકડા મૂળા વાળું વાસણ લઈને, અને મોકળા જોઈ રહે અને પેલા વાસણમાં કેળો અને ચણા ને એવું બધું મૂકે, પછી અહીંથી હટી જાય। પછી પેલા ઝાડ ઉપરથી મોકળું આવે, બે હાથ નાખે અંદર, હવે જતા તો અંદર સરકી જાય, પણ વળતા જે પેલો પકડે ને મુઠ્ઠી વાળા છે અંદર, આમ પકડે છે એટલે પછી વળતા નીકળી શકતા નથી। એટલે આખો જે વાસણ છે ને અદ્ધર, તો મોકળું એમ માને છે, ખૂબ ખ્યાલ કરજો, મોકળું એમ માને છે કે આ ઘડાએ મને પકડ્યો છે। તો ઘડાએ પકડ્યો ખરો મદારી આના મોકળાને? તારે મોકળાએ ઘડો પકડ્યો તો આ થયું શું વચમાં? ઘડાએ મોકળાને પકડ્યો નથી, અરે મોકળાએ ઘડાને પકડ્યો નથી,
અને ઘડાએ મોકડાને નથી પકડ્યો. પણ આ વચમાં થયું શું? આવી જીવની હાલત છે. હા, આ શક્તિમાં પરિણમ્યો છે. ખાવાની લાલચ, કે ઘડામાં કંઈક છે ખાવાનું, એવી આશક્તિથી આ ફસાયો છે. બાકી માયાને, આપણે માયાને નથી પકડી, માયાએ આપણને નથી પકડ્યા, પણ આપણી આશક્તિઓ એવી થઈ ગઈ છે, આપણી લાલચ, આપણો મોહ થયો છે. બરાબર? હા, આપણી આશક્તિ વિષયોમાં, વાસનાઓમાં, ભોગ પદાર્થોમાં, મારા તારામાં. જો અને પાછો ભગવાનનું ભજન કરે છે. એટલે જો તો ખરા, પાછો ભગવાનનું સાથે સાથે ભજન કરે. અંબાજી માતાએ જાય ને પેલી માતાએ જાય ને પેલા મંદિરે જાય ને પેલા મંદિરે જાય ને ઉધમાટ મળ્યો છો. હે ભાઈ, સમજાય છે? સમજવું બહુ મુશ્કેલ છે. હા, તો હું કરવા ભજન કરે છે? પોતાની આકાંક્ષાઓ પૂરી કરવા હારું, પોતાની જે ઈચ્છાઓ છે, આશાઓ છે, એને પૂરી કરવા હારું ભજન કરે છે. મંદિરે જાય છે. ભગવાનને પ્રગટ કરવા માટે ભજન કરતો નથી. જે ભગવાનને પ્રગટ કરવા માટે, ગુરુ મહારાજને પ્રગટ કરવા માટે જે ભજન કરે છે, એનું ભજન સાચું. તો પોતાની આશાઓ પૂરી કરવા સારું જાય છે મંદિરે. ભજન કરે તો એ પોતાની આકાંક્ષાઓ પૂરી કરવા માટે. હા, જ્ઞાન કથા તો એ પોતાની આકાંક્ષાઓ લઈને ફરે છે કે હું જ્ઞાની છું ને હું આવો છું ને હું કેમ હારો દેખાઉં ને કેમ હારું લાગે બધાને અને હું કેમ હારો દેખાઉં, આવી આકાંક્ષાઓ લઈને ફરે છે. એટલા માટે છે આ જ્ઞાન તમને સારું લગાડવા માટે છે કે તમે જે અંદર પકડાયેલા છે એને છોડવા માટે જ્ઞાન છે? શા માટે છે? જ્ઞાનનો હેતુ શું છે? હા, અવિદ્યામાંથી, અજ્ઞાનમાંથી છૂટવા માટે જ્ઞાન છે. તમને હારું લગાડવા કે મારા હારું દેખાડવા માટે આ જ્ઞાન નથી. વક્તાને અને શ્રોતાને બેને છૂટવાનું છે. છૂટવા આયા છો. શું કરવા આયા છીએ? તો આ બહારથી છૂટવાનું છે, ભગવો પહેરવાનો છે, જટાઓ વધારવાની છે. ક્યાંથી છૂટવું છે? ક્યાં પકડાયા છો? આ જગતને છેતરવા આયા છો? ભગત કેવડાવા, મહારાજ કેવડાવા આયા છો? હે બાપુ, શું કરવા અહીં પધાર્યા છો? ચમ આવવું પડ્યું? અને આ કેટલા જન્મોનું દુઃખ લઈને ફરો છો? આ દુઃખ ક્યારનું છે? આ લેવડ દેવડમાં ક્યારના ફસાયેલા છો? હા, અનંતકાળથી. ગુરુ મહારાજ એક પળની અંદર મુક્ત કરી દે છે, એક પલકમાં એને છોડી દે છે. છોડ, નકળ બાર. છૂટવાનો ઉદ્યમ કરે તેમ તેમ જીવ બંધાય.
આપ બળે છૂટે નહીં ને છોડાવે સદગુરુ રાય. જે છોડાવે ને એ સદગુરુ છે. બાકી ગુરુઓ તો બધા ઘેર ઘેર છે, ઘણા છે ડગલા બંધ. આવો અમારા હાટમાં દઈએ તમારા ટાટમાં. હે તમને જે છોડાવે, જે ચોખ્ખા કરી દે એ સદગુરુ છે. એ સાચો પિતા છે, એ સાચો ગુરુ છે. હા, આ વિષ્ટામાંથી તમને જે બહાર કાઢે એ આ દેખાય તો બધી વિષ્ટા છે વાલા. આમાંથી જે બહાર કાઢે એ જ તમારો ગુરુ. ક્યારે બહાર કાઢ્યા હતા તમને? ભવનમાં છો ને? તમને ક્યારે બહાર કાઢ્યા હતા? કેટલું મોટું સંકટ હતું. હે જગતમાં કોઈ હંગરે નહીં, માલિકનું અનંત દેવું. હે કેટલું બધું વિટમણા હતી સાહેબ. પણ એને એક પલકમાં તમને મુક્ત કરી દીધા. એક પળમાં એક શબ્દ ગુરુદેવ કા અને તાકા અનંત વિચાર થાકે મુનિજન પંડિતા ને વેદ ન પાવે પાર. ब्रह्मा थके विष्णु थके, थके शेष ने महेश, गीताजी को गम नहीं वहां मेरा सदगुरु के उपदेश. सदगुरु नो उपदेश तो ये है, बोध तो ये है. शब्द छोड़ावे छे, बीजू कोई दुनिया में कोई ताकत नहीं. અને શબ્દ એ જ બ્રહ્મ છે, શબ્દ એ જ ગુરુ છે. શબ્દ જ બોલાવે છે, શબ્દ જ બોલે છે, શબ્દ જ છોડાવે છે. બીજો કોણ છે છોડાવવાળો? એ શબ્દને ઓળખો. શબ્દ શબ્દ તો સૌ કોઈ કહે, પણ આ તો શબ્દ વિદેહ જીભ્યા પર આવે નહીં, નિરખ પરખ કર લે. કોની તાકાત છે આ માઇક છે એમ કહેવાની? કોણ કહે છે કે આ માઇક છે એમ? સમજાય છે? હે હા, આ તો મન ડાપણ કરે, બુદ્ધિ ડાપણ કરે, ચિત્ત ડાપણ કરે, અહમ ડાપણ કરે છે. જુઓ ને મેં તો કોણ કહે છે કે આ માઇક છે એમ? હા, આ મન બુદ્ધિ ચિત્ત અહમ કેટલો ડાપણ કરવા મંડી પડ્યો એ તો તમે જુઓ. હે આ ગોટાળો જ બધો એમનો છે. તો હું કોઈ ના બોલું, મને એ બોલાવે છે. હે તો કોને ભરોસે રહેવાનું? ભરોસો કોનો? હે જાણો ખરા, સમજો ખરા, પણ ભરોસો રાખો. વિશ્વાસે વિશ્વંભર વસે છે. કે આ પિંડ ને શું રખડાવે તું પાપી? મહારાજ કહે છે કે આ પિંડ ને તું શું રખડાવે પાપી? આ તારી વૃત્તિ સ્થિર કેમ નથી થતી? કેમ તારી વૃત્તિ આમ ડામાડોળ છે? તું કોણ છે ને તારી વૃત્તિ કોણ છે? તું ઓળખતો ખરો? तू तो है कौन और धनी तेरा कौन? धनी को छोड़ के क्यों धक्के खाई?
મન આપણું છે કે મન આપણે છીએ? બોલો. મન આપણું છે કે મન આપણે છીએ? નક્કી કરી લો. મન આપણું છે ને, તો આપણે મનથી બાર્યા ને. આપણું મન એમ કહેવા વાળો તો બાજુમાં રહે કે ના રહે? મનથી અલગ થયો ને. હા, આ શરીર આપણું કે શરીર એ આપણે છીએ? શરીર આપણું છે કે શરીરે આપણે છીએ? ઉડો ઉતરો મોય. શરીર તો આપણે નથી ને. શરીર આપણું ખરું ભલે રહ્યું, બરાબર, પણ શરીર તો આપણે નથી ને. તો શરીર આપણું છે એમ કહેવા વાળો શરીરથી અલગ છે કે મેં ભેગો? અલગ છે. ક્યાં ખોળવા જાઓ? અને તમે ક્યાં ખોળશો કહો? ક્યાં મળે એમ છે? આ જે અલગ છે એને તમે ક્યાં ખોળવા જશો વાલા? ક્યારે મળશે તમને? હે? આ જયંતિભાઈ છે, જયંતિભાઈ ગામમાં ફરવા નીકળ્યા અને ઘેર ઘેર પૂછે કે જયંતિભાઈને તમે જોયા? જયંતિભાઈને તમે બાળ્યા? તો વાત તો આમ જ થઈ ને. આ ખોળનારો હજુ ખોવાયો નથી. જો ખોળનારો ખોવાઈ જાય તો બીજો કોઈ છે નહીં વાલા, પણ એને ખોવાવું નથી. ખોળનારો જયારે ગુરુદેવની અંદર ખોવાઈ જાય છે ત્યારે છુપાયેલો પ્રગટ થઈ જાય છે, અને પ્રગટ છે. તારે ઠેકાણે તું હરીને ઠેરાવી દે અને માથાકૂટ બધી છોડ. સવારમાં ઉઠીને નક્કી કર્યું કોઈ દાડો તમે આપણે કે હું હરિ સ્વરૂપ છું એમ? પોતાનો હું માનો છો સવારમાં ઉઠી? હે? સાચું બોલજો. હા, આધારામાં કોઈને જૂઠું નહીં બોલવાનું, અને ભૂલ હોય તો કાઢી નાખજો. સવારમાં ઉઠીને પોતાને શું માનો છો? હા, તો ક્યાં સુધી તમે આવડું મનતા રહેશો? બાપુજી કે છે કે આ રૂપીએ રૂપને ગ્રહણ કર્યું. કેવી અચરજની વાત છે આ! છે પોતે અરૂપી અને રૂપને ગ્રહણ કરી બેઠો ને રૂપને માને છે. હે? આ પોતાની જાતે જ નિર્ણય કરવો પડશે. નિર્ણય તમે સાંભળો, જ્ઞાન ભલે વાંચો, ભલે સંતોનો સત્સંગ ભલે કરો,
એની ના નથી. સત્સંગમાં જાઓ, કથાઓમાં જાઓ, ભલે જાઓ વાલા, પણ નિર્ણય તમારો કામ લાગશે. નિર્ણય તો તમારે કરવું પડશે. સંતો તમને એમ કે જાઓ તમે આત્મા છો, પણ તમે જો નિર્ણય નહીં કરો તો થઈ જાઓ ખરા આત્મા. સંતો તમને એમ કે તમે તો ભાઈ આત્મા છો, આ શરીરે તમે નથી, તમે આ ખોટું પકડ્યું છે. એમ તમને સંતો કહે તો તમે આત્મા થઈ જાઓ ખરા. તમારો નિર્ણય તમારે નક્કી કરવું પડશે. આ તો નિશ્ચય નિશાન વિના ગોળી ઉડી જાય. આ બધી ગોળીઓ ખાલી પડવાની, અને જે નિર્ણય કરી લે ખરો. તમે પોતે નિર્ણય ના કરો ને અહીંયા હો રાત્રો સુધી સત્સંગમાં બેહી રહો, પણ તમે પોતે પોતાનો નિર્ણય ના કરો અને હો રાત્ર અહીંયા સત્સંગમાં બેહી રહો તો શું કલ્યાણ થાય? તો ગુરુ મહારાજ તમને નિર્ણય કરાવે છે. બધા ફેરવીને બધા આમ આખા જગતમાં ફેરવે છે, અને ફેરવીને તમારો નિર્ણય કરાવે છે કે તમે આ છો. अपने को आप भूल के हैरान हो गया, माया की जाल में फंसा बैरान हो गया. આ નામ નિર્વાણ કરી દે તું, અને આ જીવની કુરબાની કરી દે. આ બે વસ્તુ પાકી કરી નાખ. જીવની કુરબાની કરી દે અને નામ તારું છે એનું નિર્વાણ કરી નાખ. નામ નિર્વાણ કર, જીવ કુરબાન કર. માન રે માન તું વચન મેરા. સૂક્ષ્મણા ઘાટ ઉપર સંત આસન કરે. ક્યાં આસન કરે? સૂક્ષ્મણા ઘાટ. ત્યાં સંત આસન કરે. કરમ અને ભરમ મીટે તેરા. કરમ એટલે દેહ અને ભરમ એટલે મન. આ મન અને દેહ આ બંને મટી જશે તારા. તો ખોટો ભ્રમિત થયો છે અહીંયા આ કરમ ભરમમાં. કેવળ ભ્રાંતિ છે તારી. ક્યાં છે સુષુપ્તિમાં? કરમ ભરમ છે તારે. શું તમે નથી? જો સાચું હોય તો સુષુપ્તિમાં રહેવું જોઈએ. પણ સુષુપ્તિમાં રહેતું નથી. પણ આ સૂક્ષ્મણાનો ઘાટ એવો છે, ત્યાં ક્યારે જવાય? નામ અને રૂપને છોડો ત્યારે. ઈંગલા ને પિંગલા ને બંનેને છોડો તમે, ત્યારે તમે સૂક્ષ્મણા ઘાટ ઉપર જઈ શકો. અને સંતોનો મુકામ હંમેશા સૂક્ષ્મણા ઘાટમાં છે. સંતો ત્યાં રહીને પોકાર કરી રહ્યા છે, તમને જગાડી રહ્યા છે. જાગી જવાના. હા, એ ઈંગલા પિંગલા નામ રૂપમાં આવતા નથી. એમની વૃત્તિ છે જ નહીં. હા,
अरे क्या बोले अब क्या बोले, हे मन मगन भया अब क्या बोले। ओ तेरा साहेब है तुझ मोही, ए बाहर नयना क्यों खोले, तेरा साहेब है तुझ, तेरा साहेब है तुझ मोही, ए बाहर नयना क्यों खोले, मन मगन भया अब क्या बोले। सूक्ष्म नाड़ी अमीरस लावे, पिंगला पिंगला में रहવું सूक्ष्मणाમાં જવું નથી અને અમીરસ પીવો નહીં મેળાવે। हे सूक्ष्मणा नाड़ी अमीरस लावे, प्याला भर भर अण तोले, मन मगन भया अब क्या बोले। ओ हमसे पाया मान सरोवर, ताल तलैया क्यों डोले, हमसे पाया मान सरोवर, ताल तलैया क्यों डोले, कहत कबीरा सुनो भाई साधो, ओ कहत कबीरा सुनो भाई साधो, सदगुरु माया अणमोले, मन मगन भया अब क्या बोले। क्या बोले अब क्या बोले, अब क्या बोले, मन मगन भया अब क्या बोले, मन मगन भया अब क्या बोले। બાપુ કહે છે કે એક લાકડું પડેલું હતું, અને એ લાકડાને અગ્નિ અડાડ્યો, તો પછી એમાંથી ભડકા દેખાયા, ભડકા મટી ગયા અને પછી અંગારા દેખાયા, અંગારા મટી ગયા અને રાખ દેખાઈ, અને થોડી વારમાં પવન આવ્યો તો રાખને લઈ ગયો। હવે ત્યાં શું રહ્યું ભાઈ, નક્કી કરો। હવે ઉઠી જાઓ અહીંથી, જે બધું દેખાતું હતું ને એમાંથી ઉઠી જાઓ અહીંથી। જો તમને અહીંથી ઉઠી જતો આવડતું હોય તો
આ દેખાય છે ને, આ બધું જે સર્વ એમાંથી ઉઠી જાઓ, નીકળી જાઓ. બધું ગયું, લાકડું ગયું, ભડકાઈ ગયા, અંગારાઈ ગયા અને રાખે જતી રહી, પણ એનો જોનારો એને જે જોવા વાળો હતો એ જતો રહ્યો. તો આ વિશ્વને જોવા વાળા કોણ છો વાલા તમે? શા માટે તમે પદાર્થોમાં પડી રહ્યા છો? તમે તો જોવા વાળા છો ને આ વિશ્વને. આ બધું આખું વિશ્વ જતું રહે પણ જોવા વાળો એ જતો રહે. જાણનારો છે, જોવા વાળો છે એ જતો રહે છે. આપણે જ કહીએ કે કાલે આવું તું ભાઈ, એટલે એક વર્ષ પહેલા હું અહીંયા આવ્યો તો આવું તું ના આવે તો આમ થઈ ગયું, લ્યો ફરી ગયું ના તો બધું. હા, તો જોવા વાળો જાણનારો એનો એ જ છે વાલા. એમાં ફેરફારનો કદી અવકાશ નથી. આ સિદ્ધાંત વાત છે. અને દ્રશ્ય દેખાય માત્ર બધું ફરી જાય છે. પણ જે જાણનાર છે, દેખાનાર છે, એને પકડવું એ ઘણું મુશ્કેલ વસ્તુ છે સાહેબ. હેલમાં પકડાઈ જતો નથી. એ સમજાઈ જાય ખરો પણ પકડાય નહીં. મહારાજ બેઠા માળીએ ને ઈશારે ઓળખાય, પણ જો અડાડીએ ઓંગળી તો અપરાધી થવાય. આ માઇક બોલે છે ને બોલાવે છે, પણ જો તમે ઓંગળી અડાડો તો ઉડી જાય માઇક, નહીં પકડી શકો. હા, તારે શું નથી? શું નામ છે તમારું? જયશ્રીબેન. જયશ્રીબેન છે, બોલે છે ને બોલાવે છે, પણ જો તમે અમે જયશ્રીબેનને ઓગળી નહીં અડાડી શકો. હા, અડાડો ઓગળી. કાયરો જયશ્રીબેન એમને બતાવો ઓગળી મૂકીને. બતાવી શકશો? તારે શું નથી? હા, એમ છે તારે વાત. અહીં ઓગળી મૂકશો તો કે માથું છે, આંખ છે, નાક છે, કાન છે, હાથ છે, પગ છે. જયશ્રીબેન કયો છે? તારે શું નથી? એ તો બોલે છે ને બોલાવે છે. જયશ્રી ના હોય તો કોણ બોલાવે મને? હે, કે છે ને કે આ જયશ્રીબેન આ એમ નથી કહેતા? હા, પણ તમે એને ઓગળી નહીં અડાડી શકો વાલા. આ ગુરુગમનો ભેદ છે. ઘણા બધા કથની કથે છે, ફલાણા સંતોએ આમ કર્યું ને ઢેકણાએ આમ કર્યું ને ફલાણા સંતોએ આવું કર્યું. આ બીજાની વાતો કરવા માટે તૈયાર થયા છે બધા. એટલે ભાઈ બીજાની વાતો કરે, તમારો પેટ નહીં ભરાય. તમને તમારી ઓળખાણ નહીં થાય. તમે જ્યારે તમારી વાત કરશો ત્યારે તમારી ઓળખાણ થશે ને. બીજાની વાતો કરે કે બીજાનો ગીતો ગાય, તમારી ઓળખાણ નહીં થાય. ઘણા સંતો થઈ ગયા પૂર્વે, ઘણા હાલમાં છે અને ઘણા થશે. તમે બધાની બીજાની વાતો કરવા રહેશો તો તમારો મેળ નહીં આવે. તમે આપકી ખોજ કર ને તું સંતાપ કો દૂર કર. આ તો બીજા બધાનો સંતાપ ઉપાડ્યો છે તે તો. અને આ પરભાવની અંદર સ્વભાવને છોડીને પરભાવમાં ફરે છે.
ત્યારે આ પરભાવ છૂટ્યા વગર સ્વભાવમાં નહીં આવે, અને સ્વભાવમાં આવ્યા વગર એને પોતાને નિર્ણય નહીં થાય કે હું આ કોણ છું. એ સાંભળીને પકડો કે હું આત્મા છું, એમાં તમારો સંશય જાય ખરો? અને તમે સમજીને પકડો તો જો તમે સમજીને ગ્રહણ કરો એ તો તમારો અનુભવ વિશાળ થતો જાય, તમારામાં વિશાળતા આવતી જાય. પણ જો સાંભળીને નક્કી કર્યો હશે, દાળદર નહીં મટે, આ દેહનો અધ્યાસ નહીં ટળે. છૂટે દેહાધ્યાસ તો તું નથી કરતા કે નથી કર્મ, નથી તું ભોગતા એનો, એ છે ધર્મનો મર્મ. આ ધર્મનો મર્મ એ છે, છૂટે દેહાધ્યાસ તો. પણ બીજોનો ગીત ગાય દેહાધ્યાસ નહીં છૂટે. તું પોતે પોતાને ખોળી કાઢ. તું એવા સત્પુરુષ પાસે જા, તને તારું પોતાનું દર્શન કરાવી દે, એને પકડી લે. જેનો પગલો પડે ને એને ગુરુ ના માનીશ, બિન પગલો વાળાને આશરે જા. સત્પુરુષ એ છે. બાકી આ બધું દેખાય તો બધું અસત છે. આ દેખાય દ્રશ્ય માત્ર બધું આખું ઝળકી રહ્યું છે આપણી આંખો અગાડી, એમાં સાચી વસ્તુ શું છે કહો? એક પણ પદાર્થ તમે આ દુનિયામાંથી લઈ આવો કે બાપુ આ સાચો છે, એ પદાર્થને પકડી લાવો, મળશે? આખું વિશ્વ આટલું બધું ભરેલું છે, પણ તમે એક પદાર્થને લઈ આવો કે બાપુ આ રહ્યો, આ સાચો પદાર્થ આ છે. કે ત્રણેય કાળની અંદર કોઈ પણ અવસ્થામાં એનો નાશ નથી થાય એવો એક પદાર્થ લઈ આવો, મળશે? અને આ વિશ્વને જોવા વાળો વિશ્વને જોવા વાળો છે એ તો અનંત જન્મથી જોતો જોતો આવ્યો છે. બીજા તો પહેલા તો એ જોતો હતો, એના પહેલા જોતો હતો, એના પહેલા જોતો હતો, ક્યારનો જોતો જોતો આવે છે. આ આપણે અહીંયા બાળ બચ્ચો મોયનો છે ને અહીંયા બાળ બચ્ચો પેદા કર્યો છે. બીજા જન્મમાં પેલા આગલા જન્મનો હતો એ મૂકીને આવ્યા એનું એણોને યાદ કરીએ છીએ. તાણ હું નથી એમના આગળના જન્મનો નથી વસતા, એ પેઢી બંધ થઈ ગઈ હતો. સમજાય તમને વાત? હા, તો આ બધે જોવા વાળો તો આના જ હતો ને, હમણાં છે એ જ હતો ને, અને પછી પણ આનો આ જ રહેવાનો છે. અનંત જન્મ ફર્યો પણ બાપુ આનો આ જ હતો કે બીજો હતો? મેં આજકાલ કા નહીં, આદ અનાદ કા. આ રામે રાવણ માર્યો ને તે દાડે હું મોય હતો એમ કે છે. હા, આજે છે જોવા વાળો એ અનંત જન્મમાં એ બધું મૂકતો મૂકતો આવ્યો છે, જોતો જોતો આવ્યો છે. અને જોઈએ પણ જો હોય એને પકડી પાડો, એને પકડી લો. આ સાધન એટલા માટે આપ્યું છે
શરીર, ઇન્દ્રિયો, અંતસ્કરણ, પ્રાણ, વાણી એટલા માટે આપ્યું છે એને પકડવા માટે. એ આ સાધનથી પકડાઈ જશે, બીજા કોઈ સાધનથી પકડાશે નહીં. એટલે મનુષ્ય દેવથી દુર્લભ, સકળ ગુણ ભંડાર. એ મનમાં નિશ્ચય કરો કે આ નહીં મળે વારંવાર. જો તમારે ખોજ કરવી હોય ને પકડવો હોય તો આ સાધનમાં પકડાઈ જાય, આના વડે પકડાઈ જશે. એને પકડવાનું સાધન પ્રાપ્ત થયું છે. પણ આ તો અવળા ફડાકા મારે છે. જે કામ કરવા આવ્યો કરતો નથી. હે હા, હારું હારું પહેરવું ને હારું હારું ઓઢવું ને હારું હારું ફરવું ને હા મોજ શોખ કરવા ને તાદર ધીંગા કરવા, એ કરવા આવે. એ ચડ્યો છે રવાડે આ તો. હા, જે કરવા આવ્યો છે નથી કરતો કરશનભાઈ, રવાડે ચડ્યો છે. અને આ રવાડે ચડી ચડીને તો કેટલાય બગાડ્યા આવા. એક પટેલ હતા, તે એમના વાડામાં ત્યાં બાજરી કરેલી અને માળો બાંધેલો, તો માળે હુવા જાય. હવે એ બાજરી જ્યારે વઢાઈને ઘેર આવે 2-3 મહિને તાણે ઘેર આવવાનું, તો સુધી માળા જ રહેવાનું. રોજ પટલાણી ભાત આપવા જાય, એમને ભાત આપી આવે. નાવાનું ધોવાનું તો કૂવો હોય ખેતરમાં, તો કૂવો નાવાનું ધોવાનું, સંડાસ પાણી બધું તો જ કરવાનું. હા, આ બધા અનુભવી છે. હા, કૂટાયેલા ખરા ને. તો આ પટેલ માળાથી ઉતરીને સવારમાં સંડાસ કરવા ગયા ને એ બાજુ સંડાસ કરતા જાય ને આમ ગોળતા ગોળતા ખોદવાનું ખતોડવાનું કામકાજ ચાલુ કરીને એમાંથી એક પથ્થર આવડો મોટો જળજગાટ નીકળ્યો. આમ આંખે અજવાઈ જાય એવો નીકળ્યો છે બાબુ. પછી થોડુંક ગોદ્યું, પાછો બીજો નીકળ્યો, ત્રીજો નીકળ્યો. એમ કરતા કરતા 2 કિલો પથ્થર નીકળ્યા. આમ ચળચકાટ મારે, અનુભવ નથી. પારખ વિનાનો પડ્યો પાદરમાં હતો ભાઈ, પથ્થરાને પરમાણે પારખ નથી. તો પથ્થરમાં ને આણે તો કે માળા લઈ લઉં અને જીવડો ઉડાડવા કોમ લાગે ગોફણીમાં ગાલીને. શું કરવાનું કહો? આપણે ઓમ જ કરીએ છીએ. હા, આ તો પટેલનું દ્રષ્ટાંત છે, પણ આપણે ઓમ જ કર્યું છે. હા, લાયો માળા ઉપર ને પેલી ગોફણ હોય ને જીવડો ઉડાડવાની, ગોફણ જોયેલી છે તમે? હા, તાર તો બરાબર. હા, છો તો અનુભવી. હા, એ ગોફણમાં ગાલીને પથરા ઉડાડવાનું ચાલુ કર્યું બાપુ, 2 પથરા રહી ગયેલા અને પટલાણી ભાત લઈને આવી. બાકીના બધા તો પેલા જીવડા ઉડાડવામાં ફેંકાડી દીધા. એ પટલાણી આયા, ભાત મૂક્યું અને પટલાણીની દ્રષ્ટિ પડી પેલા પથ્થર ઉપર. તો હા, બહુ સરસ રૂપાળા પથ્થર છે. એને ભોન નથી. હા, પટેલ બોન હોય તો પેલી બોન હોય ને. હા, આ તો રાગો ને જોગો બધું હંગાથી ભેગું થયેલું છે. હા, એટલે બહુ સરસ પથ્થર છે. હા, લાવ ઘેર છોકરો હારું લઈ જતો, છોકરો રમી એમ કરી છોકરો હારું પેલા 2 પથ્થર હતા તો ખોળામાં ગાયલા ને ઘેર લઈને આવી. હા, એટલે પટલાણી ઘરમાં કામ કરીને પેલા 2 છોકરા હતા ને એમના તે પેલા પથ્થર રમે આંગણામાં. અને અહીં થઈને એવા અનુભવી ઝવેરી ગામમાં હતા, અહીં થઈને નીકળ્યા અને એમની દ્રષ્ટિ પડી. તો કહો, ઓહો, આ કેટલી કિંમતી વસ્તુ છે. એટલે
ઊભા રહ્યા અને ઘરમાં જઈને બેનને પૂછ્યું, બેન તકા આ છોકરાને તમે શું રમવાયેલું? તો કઈ હેતરમાં પડેલા હતા ને બે પથ્થર ત્યાં તે લાવી છે, તે છોકરો રમે છે. બેન પથ્થર નથી, આ તો હીરા છે કે. હા, અને કેટલા કેરેટના છે, કેટલા કિંમતી છે ને કેવડા મોટા મોટા છે કે. જો તમે કહેતા હોય તો હું તમને આનો બજારમાં જઈને વેચી આપું. એટલે છોકરો પાંથાઈ લઈને ધારો કાકા લો તારે. એટલે એમની જે માર્કેટ હતી તો ફર્યા હતો, પણ માર્કેટમાં પૈસો ના મળે આણા હીરોના, એટલા કિંમતી હતા. એટલે કાકા તો બોમ્બે લઈને ગયા મોટી માર્કેટમાં, અને મોટી માર્કેટમાંથી તથા કરોડ રૂપિયા લાવ્યા છે. પટલોણીને હાલ્યા. પેલા તો એ ખેતરમાં જ છે. હા, માળા ઘેર આવ્યા નથી હજુ. હા, આ તો ઘેર આવે ની બલી હારી છે, તો ઘેર જ નથી આવતો. હું બારોબાર બાર છે. ત્યાં તો પટલાણી ત્યાં તો મકાન ઝૂંપડું બુપડું પાડી નાખ્યું. મકાન હતું નહીં તો ફર્સ્ટ ક્લાસ મકાન બનાવી દીધું. 2 મહિનામાં તો કારીગરો અડાઈ દીધા કાકાએ તો. હા, ફર્સ્ટ ક્લાસ 250 નાખીને ફર્નિચર બનાવીને સુશોભિત મકાન બનાવી દીધું. પેલા ખેતરમાં હતા આયા ગાડું ભરીને. અરે અલે આ કોનું મકાન છે ભાઈ? એટલા પેલા ઘરમાંથી નીકળે તો કે આપણું છે. આવો આવો તો કે રોડ ત્યાં હું કર્યું કે બોલો. જેને હજુ આ અનુભવ નથી તે આ જો આવું બોલે. આ જેને અનુભવ નહીં હોય આમ બોલે. હા, પેલાનો અનુભવ નથી તો કે રોડ ત્યાં હું કર્યું ઘરમાં કે. તો કે તમે જેમ તમ બોલવાનું બંધ રાખો. થોડી ઘણી સમજ આવી હોય ને શું કે ખબર છે? જેમ તમ નહીં બોલો, પેલા મારી વાત સાંભળો. તો કે બોલ. તો કે હું તમને ભાત હાલવા આવી હતી ને, તે આપણા માળા ઉપર 2 પથ્થર પડેલા હતા. તે છોકરો રમી એમ કરીને હું ઘેર લાવી. તો છોકરોને રમવા લ્યા, પણ આ મનસુખ કાકા ગામમાં હતા ને, એ જોઈ ગયા, ભાળી ગયા. એ બોમ્બે જઈને વેચ્યા ને 1 કરોડ રૂપિયા આયા બેના. હે તકા? અને 1 કરોડ રૂપિયામાં બધું મકાન બધું તૈયાર કર્યું એમ તકા? પણ કાકા આવા તો મેં તો કંઈક ફેંકી દીધા. તો આ વાતો કે મેં કંઈક ગોફણીમાં ગાલીને ચગાવી દીધા કે એમ આપણે કંઈક જન્મ બગાડી નાખ્યા છે મારા વાલાઓ. અને અમૂલ્ય હાથમાં આવ્યો છે. આનો ઉપયોગ કરી અને તમે તમારા સ્વરૂપને પામી જાઓ. તમારું જે સત્ય સ્વરૂપ છે, ચેતન સ્વરૂપ છે, એ તમે નિશ્ચયમાં લાવી દો. આ વાતને નકા આ વાતો કંઈક ચગાવી નાખ્યા. હા, આયા ને જતા રહ્યા, અને આ એ જતો રહે, અને પાછો બીજો આ હે. કેમ જાણો કે ક્યાં આવ્યો, કને ઘેર આવ્યો, કેવો આવ્યો, ખાવાનું તો હખે મળે કે નહીં. અને હમણાં જલસા છે તો કરી લો. આ કમાવાળા કમાય છે, તમારે કોઈ ચિંતા નથી. હા, આનંદ આવે છે ને તો મોજ કરો. હા, એટલે પોતાના સ્વરૂપમાંથી ચલાયમાન ના થાઓ. મહારાજે જે તમને સ્વરૂપ આપ્યું છે એ સ્વરૂપમાંથી તમે જરાય પણ સહેજ પણ જો ખહવાની કોશિશ કરી તો જગત ખડું થઈ જાય. અને જો સ્વરૂપમાં રહેશો તો નકરું સુખ છે, આનંદ છે, શાંતિ છે, નિર્ભયતા છે. સ્વરૂપ કેવું છે? ખાવાની બાધા મારે, પીવાની બાધા, પહેરવાની બાધા, ઓઢવાની બાધા, જવાની બાધા, આવવાની બાધા. સ્વરૂપ એવું છે. સ્વરૂપમાં કોઈ ક્રિયા ઘટિત નથી. નથી જવું,
નથી આવવું, નથી ખાવું, નથી પીવું, નથી પહેરવું, નથી ઓળવું, નથી જન્મ, નથી મરણ, એ સ્વરૂપ છે મારા વાલા. હા, આત્મા તો આ શક્તિમાં હે તો ફંદો કર્યો, સ્વરૂપ ઉપર આવો. હા, આ શક્તિમાં કોણ પરિણમ્યું છે? શરીર પરિણમ્યું. આ જડ છે. તો આ શક્તિમાં પરિણમ્યું કોણ? ચેતન કે બીજો કોઈ? હા, આ ખેલ કોણ કરે? ચેતન કરે કે જડ શરીર કરે છે? સારું સારું પહેરવાનું, ખાવાનું, ઓઢવાની ઈચ્છા કોણ કરે? આ વિષય ભોગવવાની ઈચ્છા કોણ કરે? શરીર કરે છે કે ચેતન કરે છે? એટલે એને ભોગવવું પડે છે, ઈચ્છા કરે છે એટલે. અને જો ઈચ્છા જ ના કરે તો હા, તો જે કર્મ કરે એને ભોગવવું પડે ને. હા, તો ખોટી ખોટી કલ્પનાઓ, ખોટી ખોટી ઈચ્છાઓ, વાસનાઓ ગુરુ મહારાજે આ ચેતનમાંથી છોડાઈ લીધી, ચેતનને ચોખ્ખો કર્યો છે. અને જો કાંઈક ઈચ્છા કરી, हे जीव क्या इच्छते, इच्छा दुख का मूल है. કઈ ઈચ્છવા જેવું નથી. કઈ ઈચ્છા કરશો નહીં વાલા. આ દેહને તો પાણી, પવન અને ખોરાક, આ ત્રણ સિવાય બીજું કોઈ જોઈતું નથી. લખી રાખો. દેહ કપડો વગર રહે, ઘર વગર રહે, બૈરો છોકરો વગર પણ દેહ રહે. દેહ પાણી, પવન ને ખોરાક વગર રહે? આ દેહને તો પાણી, પવન ને ખોરાક સિવાય બીજું કોઈ જોઈતું નથી. આ રોગ બધો મોય ભર્યો છે ચેતનમાં, મનમાં. મન ચેતનનો અંશ છે. આ બીમારી ત્યાં લાગુ પડી છે. તો જો દર્દ છે ને, જ્યાં દુઃખ છે ને, ત્યાં ડોમ દો. ઓણે શું ગુનો કર્યો? શરીર તો તમે ઓને કુટી વાળો છો, ઓને રખડાવો છો. હે, જો ભૂલ છે, બરાબર છે, ત્યાં એને ભૂલ, ત્યાં શિક્ષા કરો એને. આ તો શરીર તો બચારું રોંક છે. શરીરનો કોઈ ગુનો નથી, પણ અંદર રહેલું જે ચેતન અજ્ઞાનના કારણે, અવિદ્યાના કારણે, કુસંગના કારણે રવાડે ચડ્યું છે સાહેબ. આ બોધ એને હાલવાનો છે. આ જ્ઞાન એના માટે છે, આ દેહના માટે નથી. દેહને શું જ્ઞાન આપશો તમે? અને દેહને ગમે એટલું જ્ઞાન આપો તો આંખ જોવાનું બંધ કરે, કોન સાંભળવાનું બંધ કરે, આ પ્રાણ છે ખાવાનું બંધ કરે. માટે ક્યાં ભૂલ પાડી છે? તકલીફ ક્યાં છે? જ્યાં તકલીફ છે, આ તો દુખે છે માથું ને કૂટે છે પેટ. ભાઈ, આ દુનિયામાં આવું ચાલે છે. અંધે અંધો દોરી જાય છે. એક વાંધળો બીજા વાંધળા દોરી જાય છે. દુખે છે માથું ને કૂટે છે પેટ. એટલે ભાઈ, તને જો દુખે છે તો દવા કર ને. તારે જો વેદના છે તો દવા કર. એવો વૈદ ખોળી કાઢ કે તારું બધું દુઃખ મટાડી દે. તો કા બધા પ્રયાગરાજમાં મારે તો પાછો પાછો તો દોડે. તો કા બધા અંબાજી જાય છે, મારે તો ત્યાં જવું છે. અહીં ડાકોરમાં જાય તો મારે તો ત્યાં જવું છે. શુક્રવાર રખડાવે છે તું, અને આણે શું ગુનો કર્યો છે તે? અને પેલો મોહ એમને એમ જ છે. પેલાને જરાય કંઈ કશું કરવું નથી.
પેલો અંદર જેમ કરતો એમ જ કરે. હા કરશનભાઈ, હા. અને ઓને ફેરવે છે. કબીર સાહેબ કહે છે ને, કડવી વેલ કી કડવી તુંબડિયા સબ તીરથ કર આઈ, ગંગા નાઈ જમના નાઈ તોય ના ગઈ કડવાઈ. હે હા. જો બીમારી છે, જ્યાં રોગ છે ત્યાં દવા કરો, એને નિરોગી કરો. બહુ સુલભ સમય આપ્યો છે, બહુ સારી અવસ્થા છે. આ વચનો લખી રાખજો તમે. તમારો સમયો અત્યારે આપણો સમયો ઘણો સારો છે. હા, ચેતવું હોય, જાગવું હોય, અત્યારે જાગી જાઓ. સમય બરાબર જાગવાનો આવ્યો છે, જાગૃત થઈ જાઓ. જાગ્યા સોનર પરમ પદ પાયા, ઊંઘેલા જન્મ ગુમાયા. આ દેહની અવસ્થાઓમાં રહેવું, દેહના સુખોમાં રહેવું, એ જ ઊંઘેલો છે. હા, એટલે આજના સમયમાં ગુરુ મહારાજે આપણા ઉપર ખૂબ કૃપા કરી અને સારું એવું જ્ઞાન આપ્યું આપણને, કે એ જ્ઞાન દ્વારા આપણે આપણામાં જે રહેલી ખામી છે, ભૂલ છે, એને આપણે કાઢી શક્યા છીએ. તો ભૂલે રાખવી છે મોએ, હા, ભૂલશો નહીં. બોલો સદગુરુ મહારાજ કી જય. હરિ અનંત કાળથી આથડ્યો અને વિના ભાન ભગવાન, સેવ્યા નહીં સદગુરુ સંતને, મૂક્યું નહીં અભિમાન. પણ આયો જાણ્યો નહીં, એ જ આયો ખરો પણ જાણ્યો નહીં. આ મનુષ્ય દેહનો મરણ, શેર લોટને કારણે કોટિક બાંધ્યા કરા. હૃદેશી હંસો એ વાત લડી સાંભળજો આપણા દેશની. જોયાવો તો એ પીડાઓ સૌ મટશે બહુ પરદેશની. છે ગગન વિશે પ્રભુ વિશ્વપતિ, સંસર જે તે જય ગાદ ગતિ. એને ઓળખે જન હોય
વિશાળમતી વાત લડી સાંભળજો આપણા દેશની એને અવય કે આકાર નથી ચૈતન રૂપીય દેવ સહી અને સૌને સંભાળે છે ગગન રહી વાત લડી સાંભળજો આપણા દેશની નવવાસે રવિ શશી અગ્નિ વડે ગુરુ ગમતી એનો માર્ગ જડે અને ક્યાં પહોંચે તે પાછો ના પડે વાત લડી સાંભળજો આપણા દેશની એને જન્મ મરણ ભય શોક નથી એમ વેદ વેદાંતે વાત કથી એને જાણો જન સિદ્ધ મરો મતી વાત લડી સાંભળજો આપણા દેશની એનું અહીંયા પોષણ આવે છે એ માટે જગજીવન કહાવે છે એમ યોગી જન્મ લાવે છે એ વાત લડી સાંભળજો આપણા દેશની હરિયન જાણે તે જખરા ડાયા અને જગમાં વેતાએ કહેવાયા અને કહે છોટા મધન્ય ધરી કાયા વાત લડી સાંભળજો આપણા દેશની જીવ તો આપના જાણ્યો મૂર્ખ તે જીવ તો આપના જાણ્યો આપશે તો એ થશે અંધારું અને પતિ પદ રહેશે અજાણ્યું આપશે તો
થશે અંધારું અને પતિ પદ રહેશે અજાણ્યું ભવમાં હે તું રહેશે ભટકતો ભવમાં હે તું રહેશે ભટકતો શ્રુતિ મત તે ના જાણ્યું રે મૂર્ખ તે જીવ કયા પણ જાણ્યું હું કહે છે તે કોણ તું કહે ને પ્રભુ પદ તે ના પીછાડ્યું અરે હું કહે છે તે કોણ તું કહે ને પ્રભુ પદ તે ના પીછાડ્યું અવિનાશી ઈશ્વરને ભૂલ્યો અવિનાશી ઈશ્વરને ભૂલ્યો એ નાશી સુખ બહુ માણ્યો રે મૂર્ખ તે જીવ કયા પણ જાણ્યું એ નાશી સુખ બહુ માણ્યો મૂર્ખ તે જીવ કયા પણ જાણ્યું અવિદ ધર્મથી ખોટો પડીને પંથીનો માનવ ખાયો અરે વેદ ધર્મથી ખોટો પડીને પંથીનો માનવ ખાયો આ કપટી ગુરુને કેણી સુણીને કપટી ગુરુને કેણી સુણીને ખોટું મત પાડ્યો મૂર્ખ તે જીવ કયા પણ જાણ્યું ચેતન રૂપ પોતાનો ભૂલો અને જળનો અહમ પદ આણ્યો ચેતન રૂપ પોતાનો ભૂલો હરે જળનો અહમ પદ આણ્યો
ગુરુનું જ્ઞાન તારા હૃદયે ન આવ્યું, ગુરુનું જ્ઞાન તારા હૃદયે ન આવ્યું, એ હરિધન નામ લાડ્યો રે મૂર્ખતે જીવ તો આપન જાણ્યો, જે ચેત્યાએ ધરતી ચેત્યા, ગુરુથી શ્રુતિ મત જાણ્યું, કહે છોટમ જગ કરતા ને જાણી, કહે છોટમ જગ કરતા ને જાણી, મહામુક્તિર સુખ માણ્યો મૂર્ખતે જીવ તો આપના જાણ્યો, હરિ ગુરુ સંતોએ કીધી રે મને ઓળખાવ્યો નિજ આત્મા રે, એવું ધીરપદઈને બતાવ્યું રૂડું ધામ, હરિ હીરો દીધો હાથમાં રે, એવું ધીરપદઈને બતાવ્યું રૂડું ધામ, હરિ હીરો દીધો હાથમાં રે, ગુરુએ બતાવ્યું નિજ જ્ઞાન, સમજાવ્યો રૂડી શાનમાં રે, એવો મંત્ર સાધ્યો મારા હે મંદિરમાં, કીધું રે અમને કાનમાં રે, દયા કરીને ડગતું રાખ્યું તીર, દયા કરીને ડગતું રાખ્યું તીર,
એવા નૂરતે સુરતે નિર્ખ્યા નિરાલા એક ધ્યાન હરી સે ધર્યું રે થોડી ઝડપ વધારો અરે ભૂલી મારું રે કે જાગીને જોતો એ ઘર જડ્યું રે અરે અંબુ મધ્ય જેમ દિશે છે આકાશ એ વૈરાટ રૂપે દ્રષ્ટે પડ્યું રે નિર્ગુણ પદને પામી બને છો નિશે અરે જ્ઞાન ગંગા મોજઈને ભળી રે અને બ્રહ્મ યજ્ઞમાં બાળ્યો જેને બી ઉગવાની હવે એ આશ ટળી રે એ ઉગવાની હવે એ આશ ટળી રે બોલો સદગુરુ મહારાજ કી કેટલા વાગ્યા